22 એપ્રિલની એ ઘટના અને ઘટના સમગ્ર દેશના માનસ પટલમાંથી જઈ નથી શકતી. આ ઘટનાની અંદર આપણા જે માતાઓ બહેનોના સિંદૂર ઉજાડ્યા અને ગોળી મારતી વખતે આતંકીઓ એવું કહેતા હતા કે આપણે મોદી કો બતા દેના. આજે માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને એક કડક સંદેશો આપ્યો છે અને આ સંદેશાની અંદર ખૂબ સારી રીતે માત્ર ટેરરિસ્ટ નહીં પરંતુ ટેરર પ્રોડ્યુસિંગ પ્લેસીસ કે જ્યાં કોઈ ટ્રેનિંગ કેમ્પ હોય, કશે મસ્જિદ હોય, કોઈ રહેતું હોય, એ રીતે ડઝનો અને એક કેમ્પમાં ડઝનો લોકોને એમણે આતંકીઓનો ખાત્મો કર્યો છે અને મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા છે. અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કે મસૂદ અઝહર અને એવા બધા જે આતંકીઓ હોય એમના પરિવારજનોના પણ અત્યારે આપણને અહેવાલ મળી રહ્યા છે. એટલે આ ખૂબ જ જે રાફેલ ઉપર લીંબુ મરચાં લગાડી અને કહેતા હતા કે રાફેલ શું કરી શકશે, મને ખબર નથી કોંગ્રેસ પાર્ટી આપણે ભારતને પ્રોત્સાહન આપતી હતી કે પાકિસ્તાનને પ્રોત્સાહન આપતી હતી, પરંતુ આપણા જવાનોએ કરી બતાવ્યું છે અને જવાનોને સો સલામ હું પાઠવવા માગું છું. અને જ્યારે પ્રેસ બ્રીફિંગ મેં જોઈ ત્યારે તો આપણું છાતી ગદગદ ફૂલી જાય કે નારી શક્તિનું એક સારું સુંદર દર્શન આપણને થયું અને નારી શક્તિની અંદર પણ આપણું વડોદરાનું એક જોમ દેખાયું. વડોદરાના આપણા કુરેશી કે જેમણે સોફિયા કુરેશીજી કે જેમણે વડોદરાનું સમગ્ર વિશ્વમાં ગર્વ અપાવ્યો છે, એટલે એમને અને એમના પરિવારને પણ હું આ તબક્કે શુભેચ્છાઓ પાઠવું છું.